સાવલી તાલુકાના ભાદરવા ગામે આવેલ શહેર માતાના મઢ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી. તેવામાં પૂજ્ય રમેશદેવ રાવળજી તેમજ વિજય મહારાજજીના સાનિધ્યમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાવલી તાલુકાના યુવાનો તેમજ યુવતીઓને મા અંબેની આરાધના કરવા માટે વડોદરા જવું આર્થિક રીતે મોંઘું પડતું હોય છે અને ધીરે ધીરે ગરબામાં આધુનિકતા આવવાના પગલે શેરી ગરબાઓની સંખ્યા ઘટવા લાગી છે અને શેરી ગરબાઓએ તેનું સ્થાન લીધું છે. ત્યારે સાવલી તાલુકાના યુવક યુવતીઓ માટે નિઃશુલ્ક ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું અને શહેર જેવું જ વાતાવરણ અને પ્લેટફોર્મ માઈ ભક્તોને પૂરું પાડવામાં આવે છે. ગુજરાતના નામાંકિત કલાકારો દ્વારા મા અંબેની આરાધનાના ગરબાના સૂર રેલાય છે. ગ્રામીણ યુવક યુવતીઓ આ ગરબાનું આયોજન ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. સાવલી તાલુકાના ચહેર જોગણી માતાના મંદિરે ભવ્ય અતિ ભવ્ય જે ગરબાનું આયોજન થઈ રહ્યું છે. હું મારા કેમેરામેનને કહીશ કે પહેલા જે માતાની મઢુડી ગરબા માટે શ્રી મનોજભાઈ, જલ્પાબેન, ભાઈ મનીષભાઈ વાઢેર, ભાઈ વિવેકભાઈ વગેરે સૌ કલાકારો સતના દરબારના સેવક તરીકે પૂજ્ય ગુરુજી પ્રત્યેના ભાવથી દર વર્ષે એ લોકો તો આવતા જ હોય છે, પરંતુ ઘણા ગણમાન્ય કલાકારો જે દેશ વિદેશની અંદર ભારતીય સંસ્કૃતિનું નામ ઉજાળી રહ્યા છે તેવા શ્રી સાગરદાનભાઈ ગઢવી, વિવેકભાઈ સાચલાલ, ગોપાલ સાધુ, નારાયણ ઠાકર કલાકારો હજી આગામી દિવસોની અંદર આવ્યા છે અને આવવાના છે. વરસાદ પણ પડે કુલ મળીને સતના દરબાર ભાદરવાની અંદર જે બાળાઓ છે, દીકરીઓ છે, ત્યાં 9 દિવસ દરમિયાન માતાજીની આરાધના કરી શકે એટલા માટે થઈ અમારા પૂજ્ય બંને ગુરુવર્ય દ્વારા આ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. બીજા પણ કલાકાર આજે બીજા પણ ગરબા ગરબે રમવાના જે દીકરીઓ આવે છે એમને દરેકને ધ્યાનમાં છે, પરંતુ પોતાનો વાસ લઈ અને રોજે અને હાજરી પુરાવવાની હોય છે. ઘણી બધી દીકરીઓ રોજે રોજ હાજરી પુરાવતી હોતી નથી. જે છેલ્લે દિવસે મોટા જે ઇનામો રાખ્યા છે, આ ઇનામો માટે એમનું નામ કદાચ સિલેક્ટ થાય પણ તમે શું છે ગરબા કેટલા વર્ષથી હાજરી ન હોય તો એ કોમ્પિટિશનમાંથી હટી જાય છે, રહેતા નથી. એટલે દરેક દીકરીઓને ખાસ પ્રાર્થના છે કે ગરબા ચાહકોનું એવું કેવું છે કે આ જે ગરબા છે અમારા માટે કોઈ પણ પ્રકારની સમસ્યા પડતી નથી. હાલ તમે જોઈ રહ્યા છો કે બાળકો આ ગરબા રમીને ચહેર જોગીના ધામમાં ખુશ છે. તો કહેવાનો મતલબ એ છે કે મા ચહેર સૌને આવા સેવા આપી રહે. કેમેરામેન અનિલ ભાટિયા, DNTV સાવલી.